ચાલો વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પાગડાળ આર્યમ એજ્યુકેશન તરફથી તમને આજે ધોરણ 10 ગણિત વિષય ચેપ્ટર નંબર છે આપણું 8 ત્રિકોણમિતિનો પરિચય, એનો ખ્યાલ હું તમને આજે આપવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બોર્ડની દ્રષ્ટિએ તો મહત્વનું ખરું જ, પણ રેગ્યુલર જીવનમાં આ ચેપ્ટરનું ખૂબ જ મહત્વ છે. જેમ કે ચેપ્ટર આપણે બોર્ડની દ્રષ્ટિએ જોઈએ તો આ ચેપ્ટર આટલા માર્ક્સનું છે, 6 માર્ક્સ. એનો ગુણભાર બોર્ડમાં 6 માર્ક્સનો છે. એટલે કે જો આ ચેપ્ટરમાંથી બોર્ડના પેપર સેટમાં ક્વેશ્ચન પૂછાય તો કુલ 6 માર્કના ક્વેશ્ચન પૂછાશે, જેમાં સામાન્ય રીતે તે લોકો MCQમાં 3 માર્ક જેવું અને 2 અથવા 3 ગુણનો પ્રશ્ન જનરલી પૂછતા હોય છે. જો 2020ના પેપરની વાત કરીએ, બોર્ડમાં 2019-20ના પેપરની વાત કરીએ તો આ ક્વેશ્ચન સાબિતીમાં 1ના અથવામાં 1 એવી રીતે પૂછાઈ ગયેલો છે, અને 3 માર્ક્સ માટે. ચાલો તો આગળ વધીએ. નંબર 1, આજે આપણે આ ચેપ્ટરમાં કેટલું ભણવાના છીએ. 1. ત્રિકોણમિતિ એટલે શું? આજે આપણે ટોપિકમાં ભણવાના છીએ ત્રિકોણમિતિ એટલે શું. ચાલો પછી બીજું, ત્રિકોણમિતિનો ઉપયોગ. આ ત્રિકોણમિતિનો ઉપયોગ નંબર 3. અને ત્રિકોણમિતિય ગુણોત્તર. બસ આજના આપણા આ લેક્ચરમાં આ 3 ટોપિક આપણે કવર કરવાના છીએ. ચલો પહેલો પ્રશ્ન પૂછું કે ત્રિકોણમિતિ એટલે શું? આવો શબ્દ જ્યારે મગજમાં આવે ત્યારે આપણે શું વિચારીએ? તો ગુજરાતીમાં સંધિ વિચ્છેદ, સંધિ જોડો જો તમે જાણતા હોય તો એ અનુસાર ત્રિકોણમિતિ તો આ શબ્દની સંધિ છૂટી પાડો. ત્રિકોણમિતિ આ શબ્દની સંધિ છૂટી પાડવામાં આવે તો આ શબ્દ ત્રિકોણ વત્તા મિતિ આવી રીતે છૂટો પાડી શકાય છે. મેં અહીંયા ગુજરાતીના સ્વર અને વ્યંજનના નિયમોને અહીંયા ગણેલા નથી. ચલો, ત્રિકોણમિતિ. ત્રિકોણ એટલે તમે જાણો છો કે જેને 3 ખૂણા અને 3 બાજુ હોય, આ પ્રકારનું આપણે નામ આપી દઈએ A, B અને C. આ મિતિ એટલે કે માપન અથવા તો માપવું. આ થઈ ગયો ત્રિકોણમિતિનો સ્વર એટલે કે સંધિ વિચ્છેદ. તો ત્રિકોણમિતિ એટલે અત્યારે કે ત્રિકોણનું જે માપન થાય તે. પણ એક ક્વેશ્ચન આવે કે ત્રિકોણનું માપન એટલે કોનું માપન? ત્રિકોણની બાજુઓ માપવાની કે ત્રિકોણના ખૂણા માપવાના? ત્રિકોણની જે આ 3 બાજુઓ છે, A B બાજુ, A C બાજુ અને B C બાજુ, એ માપવાની કે એમના ખૂણા માપવાના? તો એ મિનિંગ સ્પષ્ટ થાય તે માટે આપણે ઇંગ્લિશ શબ્દનો સહારો લઈએ. ત્રિકોણમિતિને ઇંગ્લિશમાં બોલાય ટ્રિગોનોમેટ્રી. ટ્રિગોનોમેટ્રી. ચલો, આ ટ્રિગોનોમેટ્રી શબ્દને આપણે છૂટો પાડીએ તો એ 3 ભાગમાં વિભાજન પામે છે. પહેલું છે ટ્રી, બીજું છે ગોનો અને લાસ્ટ આવે મેટ્રી. આ જે 3 ભાગ આપણે વિભાજન કર્યા એ તમને એક્ઝેક્ટ અને સાચો મિનિંગ આપશે. કોનો સાચો મિનિંગ? તો ત્રિકોણમિતિ શબ્દનો. ગુજરાતીમાં જો જોઈએ તો સાચો મિનિંગ મળે છે, પરંતુ તે સ્પષ્ટ 100% સાચો મળતો નથી.
આથી આપણે ઇંગ્લિશનો સહારો લીધો અને મેં જે શબ્દ છે એને 3 ભાગમાં વિભાજિત કરી દીધો. પહેલો તો ટ્રીગો, બીજો તો ગોનો અને ત્રીજો તો મેટ્રી. ચલો પહેલા આગળ વધીએ. ટ્રી એટલે 3. ગોનો એટલે કે ખૂણા અને મેટ્રી તો જાણો છો માપન. ચલો આગળ વધીએ. તો આ શબ્દને જોડીને તમે સાથે જો વસ્તુ બનાવવા માંગો તો શબ્દ થશે 3 ખૂણા સાથે સંકળાયેલું માપન. 3 ખૂણા સાથે સંકળાયેલું માપન એ થઈ ગયો આપણો ટ્રિગોનોમેટ્રી. તો આના પરથી આપણને એટલો ખ્યાલ આવી જાય કે ત્રિકોણમિતિ એટલે 3 ખૂણાનું માપન હશે. પણ જો એક્ઝેક્ટ અને 11-12 સાયન્સના કોન્સેપ્ટ મુજબ જો વાત કરીએ તો ત્રિકોણમિતિ એટલે ખાલી માત્ર 3 ખૂણાઓ જ નહીં, 3 ખૂણા પ્લસ બાજુઓના માપન. એટલે મેં આગળ વધીએ તો ત્રિકોણમિતિ એટલે 3 ખૂણા. કોના ખૂણા? તો ત્રિકોણના 3 ખૂણા અને બાજુઓ વચ્ચેનો સંબંધ. આ થઈ ગયું ત્રિકોણમિતિનું એક્ઝેક્ટ વિવરણ. ફરીથી જુઓ, ત્રિકોણમિતિ એટલે શું? 3 ખૂણા કોના? તો ત્રિકોણના અને બાજુઓ તો કોની બાજુઓ? તો સેમ ટુ સેમ ત્રિકોણની જ. ત્રિકોણની 3 બાજુઓ અને ત્રિકોણના 3 ખૂણાઓ વચ્ચેનો સંબંધ એટલે કે ત્રિકોણમિતિ અથવા તો ટ્રિગોનોમેટ્રી. ચલો ફરીથી એકવાર જુઓ. ત્રિકોણમિતિ એટલે કે ત્રિકોણ વત્તા મિતિ. ત્રિકોણ એટલે કે આપણે જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એબીસી દર્શાવ્યો છે તે. મિતિ એટલે માપન. પણ એનો એક્ઝેક્ટ મિનિંગ વ્યવસ્થિત ક્લિયર ન થતા આપણે શબ્દને ટ્રાન્સફર કર્યો, ઇંગ્લિશ ઉપર જતા રહ્યા. ટ્રિગોનોમેટ્રી. ટ્રિગોનો એટલે કે 3 ભાગમાં વિભાજન કરીએ. ટ્રાઇગોનોમેટ્રી 3 ખૂણાનું માપન. ખૂણા પ્લસ બાજુ એટલા માટે છે કે આપણો જે ત્રિકોણમિતિ છે આપણી વ્યાખ્યા મુજબ સંબંધ એટલા માટે કહે છે કે ભાઈ ત્રિકોણમિતિની વ્યાખ્યા એવું કહે છે કે ત્રિકોણના 3 ખૂણાઓ અને બાજુઓ વચ્ચેનો સંબંધ. આ થઈ ગયું ત્રિકોણમિતિ એટલે શું. ચલો બીજો ટોપિક આપણો. આ પહેલો ટોપિક આપણે કવર કર્યો. હવે બીજા ટોપિકની વાત છે. જો બીજો ટોપિક ત્રિકોણમિતિનો ઉપયોગ. આપણે કોઈ જંગ લડવા તો કોઈ ગયા નથી અને જંગ લડવા આપણે જવાનું પણ નથી, કારણ કે હજુ તમે વિદ્યાર્થીઓ છો અને હું શિક્ષક છું. પણ જો યુદ્ધના મેદાનની વાત કરીએ તો ધારો કે પુરાતન કાળમાં આ કોઈ એક કિલ્લો છે જેની ઉપર દુશ્મન દેશની સેનાઓ છે અને અહીંયાથી એક તોપ સામે ફોડવાની છે. તો તોપનું જે નાળચું હશે એમાંથી આ રીતે ગોળો જો ફેંકવો હોય તો એક ચોક્કસ ખૂણા ઉપર વાર કરવો પડે. જેમ કે અત્યારે જુઓ તો આ રીતે તોપનો ગોળો ફોડવામાં આવે તો મેક્સિમમ એ અહીંયા સુધી જઈ શકે છે. જો મારે આ ભાગને તોડી પાડવો હોય તો આ નાળચું મારે વધારે ઉપર લઈ જવું પડે અને મારે આ રીતે મારો ગોળો ફેંકવો પડે. તો શું થયું કે ભાઈ મારે જમીન સાથે ખૂણો માપવો પડશે. આ ખૂણાને સંકેતમાં આપણે થીટા તરીકે દર્શાવીશું. થીટા. આ થીટા શું છે? તો થીટા એક રોમન સંકેત છે. જેમ આપણી પાસે અંગ્રેજ અંક છે 1 2 3 4 5 6 જે આપણે લખીએ છીએ, એવી રીતે રોમન સંકેતમાં થીટા પણ એક એમનો સંકેત એટલે કે મૂળાક્ષર છે. ચલો, થીટા એટલે ખૂણો. હા વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે ખૂણો માત્ર થીટા વડે જ દર્શાવાય, પણ આપણે જનરલી ખૂણાને થીટા વડે દર્શાવીશું.
ચલો આટલું કામ ક્લિયર થઈ ગયું. આ થઈ ગયો તેનો એક ઉપયોગ. બીજો ઉપયોગ, પંખાનો પવન નીચે જ કેમ આવે છે? પંખાનો પવન નીચે જ કેમ આવે છે? કારણ કે તેમના 3 અથવા જે 4 પાંખિયાઓ છે, જેને આપણે ઇંગ્લિશમાં વિંગ્સ કહીએ, એ સેજ શું હોય છે? બેન્ટ હોય છે. આથી જ્યારે તે ફરે તો હવાને શું કરે? નીચેની સાઈડ ઉપર, ખૂણા ઉપર ધક્કો મારે છે. આ ઉપરાંત ઘણા બધા એવા લાઈફમાં ઘણા બધા ઉપયોગ એવા છે કે જે તમને ત્રિકોણમિતિનો ખ્યાલ આપશે. અત્યારે કદાચ ધોરણ 10માં ના સમજ પડે તો આગળ જઈને ઉચ્ચ સ્તરીય ઉપર અભ્યાસ કરવાથી આપણને આ બધા નિયમો જાણી શકાય છે. ચાલો, એક વસ્તુ ક્લિયર. બીજી વસ્તુ, ભારતીયો આ ક્ષેત્રમાં એટલે કે ત્રિકોણમિતિના ક્ષેત્રમાં વધારે આગળ પડતા હતા. કારણ કે જ્યારે દુનિયામાં એવું કહેવાય, ઘણી જગ્યાએ વાંચવામાં આવ્યું આવે છે કે જ્યારે કોઈ જગ્યાએ એટલે કે પ્રાચીન જે મિશ્ર સંસ્કૃતિ કહીએ ત્યાર પછીની વાત છે, કોઈ જગ્યાએ એટલો બધો ગણિતનો ઉપયોગ નહીં હતો, ત્યારે ભારતીયો એટલે કે આપણા પૂર્વજો આ શાસ્ત્રમાં એટલે કે ત્રિકોણમિતિમાં મહારત હાંસલ કરેલા હતા. જેમ કે યજ્ઞ અને હોમ, એના જે હવન કુંડ હશે, ઉપરથી વ્યૂ બતાવું તમને, ટોપ વ્યૂ જેને કહેવાય, તો આ રીતના હશે. હવે આ બધા હવનકુંડ, આ એક નહીં, આવી રીતે કોઈ બીજો બનાવવો હોય, કોઈ ત્રીજો બનાવવો હોય, ચોથો બનાવવો હોય, પાંચમો બનાવવો હોય, આપણે જાણીએ છીએ ને ઘણી વખત 108 હવન બનાવવાના હોય, 108 હવનકુંડ જોઈએ, તો એ સમાન હવનકુંડ બનાવવા માટે તેઓ દોરી અને ખૂણાનો એટલે કે બાજુ અને ખૂણાનો ઉપયોગ કરીને ત્રિકોણમિતિ દ્વારા એવા 108 સમાન હવનકુંડ બનાવતા હતા. આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિના કોઈ પ્રકારના હાડકાં તૂટી જાય, જેમ કે પગનું હાડકું છે અથવા તો થાપાના હાડકાં છે, એ તૂટી જાય ત્યારે તે લોકો સમારકામ માટે જે આધાર આપવાનો હોય, હાડકું રિપેર થઈ જાય એટલે કે એમની દવા કમ્પ્લીટ થઈ જાય અંદરથી, અને જો એમને સાજા થવા માટે, સ્ટેબલ થવા માટે આધાર આપવો હોય, જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસનો જે પાટો કહીએ છીએ, એ સમયમાં પ્લાસ્ટર ઓફ પેરિસ નહીં હતું, ત્યારે લોકો ત્રિકોણમિતિના અલગ અલગ વિધેયો દ્વારા, અલગ અલગ સૂત્રો દ્વારા એ લોકો ઉપયોગ કરીને એવી રીતે પાટો બાંધતા, પ્રેક્ટિકલ નોલેજ છે, એવી રીતે પાટો બાંધતા કે જેથી એ વ્યક્તિને હલનચલન પણ થઈ શકે અને એમના તૂટેલા અંગને કોઈ પ્રકારની પ્રોબ્લેમ એટલે કે ખામીઓ સર્જાય નહીં. આથી એમ કહી શકાય કે ત્રિકોણમિતિ માત્ર હોમ, હવન, યજ્ઞાદિ પૂરતું જ સીમિત ન હતું. ઔષધ ક્ષેત્ર એટલે કે મેડિકલ સાયન્સમાં પણ ત્રિકોણમિતિનો ઉપયોગ એ લોકો આવી રીતે કરતા હતા. ચલો હવે આગળ વધીએ. તો આ થઈ ગયો આપણો સેકન્ડ વસ્તુ કે ત્રિકોણમિતિનો ઉપયોગ. ઓકે, ડન. આગળ વધીએ. તો ત્રિકોણમિતિય ગુણોત્તરો શું વસ્તુ છે? તો મેં તમને વાત કરી કે ભાઈ ત્રિકોણના ખૂણા અને બાજુઓ વચ્ચેનો સંબંધ એટલે આપણું ત્રિકોણમિતિ. તો એ ત્રિકોણમિતિમાં ત્રિકોણમિતિય ગુણોત્તર આવે. તો એ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે શું? એ ત્રિકોણમિતિય ગુણોત્તરો બીજું કશું નવું નથી, પણ ત્રિકોણના બાજુઓ અને ખૂણા વચ્ચેનો સંબંધ દર્શાવવા માટેનું એક માધ્યમ છે. ચલો લાંબુ ન ખેંચું, ટૂંકમાં જ પતાવું. આગળ વધીએ. તો પહેલું માધ્યમ છે, તો પહેલા ત્રિકોણ દોરીએ. મિત્રો આ ત્રિકોણ જાણતા જશો, કયો ત્રિકોણ હશે? વિચારો જો. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. હું નામ આપી દઉં એને A, B અને C. તો ત્રિકોણ ABC નામ છે. ત્રિકોણ ABC માં ખૂણો B કેટલા અંશનો છે? તો 90 અંશનો છે. આથી આ ત્રિકોણને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહે છે. કાટકોણ ત્રિકોણ. અહીંયા હું સમરૂપતાની વાત નથી કરતો ભાઈ, કાટકોણ ત્રિકોણનું ટૂંકમાં નામ લખેલું છે મેં. ચાલો આગળ વધીએ. જો આ ખૂણા C ને હું થીટા કહી દઉં તો ખૂણા C ની સામેની બાજુ કઈ થશે? AB. તો સાબા. ખૂણા B ની સામેની બાજુ કર્ણ થશે અને ખૂણા
સી ની એટલે કે થીટાની સામેની પાસેની બાજુ શું થશે? BC. ટૂંકમાં જે પાસે છે તે પાસે અને જે સામે છે તે સામે, પરંતુ કર્ણ હંમેશા મોટો હોય છે. ચલો આગળ વધીએ. હવે તો આપણે આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં આપણે લોકો કાટકોણ ત્રિકોણનો પાયથાગોરસનો પ્રમેય શીખીશું. અત્યારે હું એની ચર્ચા નથી કરતો, પણ તમને યાદ રાખજો કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્રિકોણના પાયથાગોરસના પ્રમેયની ચર્ચા કરવાની છે. ચલો, વાત હતી ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેનો સંબંધ. તો મેં રૂલ્સ પ્રમાણે ખૂણા સી ને થીટા નામ આપી દીધું, એટલે કે હું લખી દઉં છું અત્યારે કે માપ ખૂણો, ચલો ની કોઈ વાંધો નહીં, માપ ખૂણો ACB ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. આ થીટા એ શું હોઈ શકે? થીટા એ 30 અંશ, 40 અંશ, 45 અંશ, 0 અંશ, 35 અંશ, આ કોઈ પણ માપ હોઈ શકે. ચલો તો હવે આગળ. તો એવું તો કોણ છે? તો પહેલું વિધેય છે, પહેલું ત્રિકોણમિતીય ગુણોત્તર છે સાઈન, અને સાઈનની સાથે સાંકળીએ થીટા, તો વંચાય એને સાઈન થીટા. શું વંચાય? સાઈન થીટા. સાઈન થીટા એટલે શું? સામેની બાજુ ના છેદમાં કર્ણ. સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો આ થઈ ગયો આપણો પહેલો ત્રિકોણમિતીય ગુણોત્તર. ચલો મિત્રો ઓળખો જો. થીટાની સામેની બાજુ કઈ છે? તો AP, અને થીટાનો એટલે કે ત્રિકોણનો કર્ણ કોણ છે? તો AC, જે B ની સામેની બાજુ થશે. યાદ રાખજો મિત્રો, જ્યારે આ દાખલો અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરો ત્યારે આકૃતિ જો દોરવામાં આવે તો કોઈ એક ખૂણાને સ્પષ્ટ થીટા નામ આપવું, અને એ થીટાની સામેની બાજુને અહીંયા સામેની બાજુમાં દર્શાવવાની, અને જે કર્ણ હશે એને દર્શાવવાનો અહીંયા કર્ણ. દાખલા તરીકે થોડીક વાર પૂરતું, જો દાખલા તરીકે હું આ ખૂણાને થીટા કહી દઉં, આ ખૂણો જે છે ખૂણો A, એને થીટા કહી દઉં, તો મારી સામેની બાજુ અને પાસેની બાજુ બંને ઉલટાઈ જશે. મારી સામેની બાજુ અને પાસેની બાજુ બંને ઉલટાઈ જશે. ધ્યાન રાખજો કે જો ભૂલથી પણ થીટા ઉલટાઈ ગયો એટલે કે ખૂણો બદલી ગયો તો સૂત્ર ભલે સાઈન થીટાનું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ જ રહે, પરંતુ જે બાજુઓ છે એ બાજુઓ ઉલટાઈ જશે. એટલે આપણે સાઈન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ ના છેદમાં કર્ણ આ મગજમાં રાખીશું. ચલો બરાબર છે? ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. હવે સાઈન થીટા પછી લઈશું કોસ થીટા. કોસ થીટા એટલે શું? તો કોસ થીટા એટલે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ચલો અહીંયા આકૃતિમાં જુઓ, થીટા આ છે, પાસેની બાજુ કઈ છે? તો BC, અને કર્ણ કોણ છે? તો AC. આથી કોસ થીટાનું સૂત્ર શું થઈ ગયું? પાસેની બાજુના છેદમાં કર્ણ અનુસાર BC/AC બની ગયું. પણ મેં તમને અગાઉ બી કીધેલું છે, અત્યારે પણ ધ્યાન અપાવું છું કે કોસ થીટા એટલે યાદ રાખવાનું છે પાસેની બાજુના છેદમાં કર્ણ, BC ના છેદમાં AC નહીં. કારણ કે જો થીટા બદલાઈ જશે એટલે કે તમે થીટા અહીંયા ખૂણો C ને કીધો છે, જો એ બદલીને તમે ખૂણા A ને કહી દેશો એટલે કે માપ બદલી નાખશો તો કોસ થીટાનું સૂત્ર પાસેની છેદમાં કર્ણ તો એમનેમ જ રહેશે, પરંતુ આ સૂત્ર બદલી જશે અને આને વંચાય કોસ થીટા. કોસ થીટા. ચાલો આગળ વધીએ. તો હવે આના પછીનું જે સૂત્ર છે તે છે ટેન થીટા. ટેન થીટા એનું સૂત્ર છે, એનું સૂત્ર આવશે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. ચાલો મિત્રો જુઓ આકૃતિમાં, સામેની બાજુ કઈ છે? તો સામેની બાજુ છે આપણી AB, અને પાસેની બાજુ કઈ છે? તો પાસેની બાજુ છે આપણી BC. તો આ થઈ ગયું આપણું ટેન થીટાનું સૂત્ર. કયું સૂત્ર? તો સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. વંચાય કેવી રીતે? તો ટેન થીટા
થીટા. આ TAN એટલે tan અને આ થીટા જેવો સિમ્બોલ છે, ગોળ ઈંડા જેવો સિમ્બોલ છે, એ થઈ ગયો આપણો થીટા. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ AB/BC. ચાલો હવે આગળ વધીએ, પણ વચ્ચે એક નાની એવી વાત. સર આ સાઇન થીટા છે તો ઇંગ્લિશ શબ્દ છે, તો આ સાઇન થીટાનો ગુજરાતી શબ્દ શું? તો સાઇન શબ્દનો સાઇન ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતી થશે જ્યાં. શું થશે? જ્યાં. એવી રીતે કોસનું ગણીએ તો કોસનું થશે કોટિજ્યા. આ બંનેના શબ્દો છે. એવી રીતે tan, sec, cosec જે આપણે ભણવાના છીએ, હજુ વાર ચિંતા ના કરો, આવશે આગળ. tan, cot, sec, cosec આ બધાના ગુજરાતી શબ્દો છે, પણ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે યાદ કરતા નથી. ચલો, તો સાઇન અને કોસનું ગુજરાતી નામ છે, સાઇનનું ગુજરાતી નામ જ્યાં અને કોસનું ગુજરાતી નામ થાય કોટિજ્યા. ટેનનો જો ગુજરાતી નામ શોધવા જઈએ તો જનરલી લોકો એને સ્પર્શકની દ્રષ્ટિએ જોવે છે, તો સ્પર્શકમાં એને નોર્મલ નામ આવે એટલે ટેનને લોકો સ્પર્શકની દ્રષ્ટિએ જોવે છે એટલે એનું નામ સ્પર્શક આપેલું છે, પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી. પણ છોડો, આપણે સત્યારે કોઈ મતલબ નથી, આપણે એને ગુજરાતી નામ પણ વાંચવાના નથી, આપણે આ ગુજરાતી નામને પણ ઉલ્લેખવાના નથી. આપણે હંમેશા ઉપયોગ કરીશું સાઇન, કોસ અને ટેન. ચલો બસ અહીંયા પૂરું થઈ ગયું? ના ભાઈ ના, હજી પૂરું નથી થયું, હજુ 3 બાકી. સાઇન, કોસ, ટેન આવ્યા, હજુ બીજા 3 બાકી છે. ચલો આગળ વધીએ. તો પહેલા ફરીથી રિવિઝન કરવાનું. પહેલા ત્રિકોણ બનાવ્યો, થીટા નામ આપી દીધું. થીટા ફરજિયાત નામ આપવું, કોઈ એક ખૂણાને ઓળખાવો થીટા તરીકે, થીટા નામ આપી દીધું. એની સામેની બાજુ તો સાબા, થીટાની પાસેની બાજુ તો પાબા, જે વધી તે કર્ણ, જે કાટખૂણાની સામેની બાજુ તરીકે ઓળખાય છે. આપણે ચર્ચા કરી તે મુજબ પાયથાગોરસનો પ્રમેય લાગુ પડવાનો છે, એ આપણે એની ચર્ચા પછી કરીશું. ચલો, આ કયો ત્રિકોણ છે? તો કાટકોણ ત્રિકોણ. અને ખૂણો કયો છે? તો B કાટખૂણો છે, એટલે એનું માપ કેટલા અંશ થશે? 90 અંશનું થશે. મેં તમને કીધું એ પ્રમાણે કે માપ ખૂણો ACB જે છે એને થીટા નામ આપેલું છે. થીટા શું હોઈ શકે? 30 અંશ, 40 અંશ, 45 અંશ, એ કોઈ પણ માપ હોઈ શકે. માત્ર આટલું જ ના, એ કોઈ પણ હોઈ શકે, પણ સીધી ભાષામાં છે કે 0 થી લઈને 90 ની વચ્ચે હોઈ શકે. 0 પણ ન હોઈ શકે અને 90 પણ ન હોઈ શકે. જો આ લેવામાં આવે તો કાટકોણ ત્રિકોણ બનાવી શકાતો નથી. આ લેવામાં આવે મતલબ 0 અને 90 લેવામાં આવે તો કાટકોણ ત્રિકોણ બનાવી શકાતો નથી, કારણ કે જો માપખૂણો B 90 અંશનો છે જ, થીટાને 90 અંશનો લેવામાં આવે તો 90 + 90 180 થઈ જાય. આપણે જાણીએ છીએ તે મુજબ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 1, 2 અને ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થવો જોઈએ, જે થતો નથી, એટલા માટે આ પોસિબલ નથી. એટલે યાદ રાખજો મિત્રો, જે થીટા કીધો છે એનું મૂલ્ય હંમેશા 0 થી 90 અંશની વચ્ચે જ આવશે, એનાથી ઉપર નીચે જશે નહીં. ચાલો આગળ વધીએ. આપણું પહેલું વિધેય છે. વિધેય બોલો, ગુણોત્તર બોલો, બંને વસ્તુ તમારા માટે હાલ પૂરતું સેમ. આગળ આપણે જ્યારે ધીમે ધીમે ચેપ્ટરમાં ભણીશું ત્યારે હું તમને ઓળખાણ અપાવીશ કે વિધેય એટલે શું, અને આપણા 2 ટોપિક ભેગા થઈ ગયા છે. વિધેય એટલે શું એ ઓળખાણ અપાવીશ, અને બીજો ટોપિક છે આપણો કાટકોણ ત્રિકોણનો પાયથાગોરસનો પ્રમેય. જો તમે ન જાણતા હોય કે જે આપણે ધોરણ 10માં ચેપ્ટરમાં સાબિતી આપવાની છે એની, જો ન જાણતા હોય તો એ હું તમને શીખવાડી દઈશ. ઓકે, ચલો થેન્ક યુ. આગળ વધીએ. સાઇન થીટા પહેલો છે ગુણોત્તર, તો એનું મૂલ્ય થાય સાબાના છેદમાં કર્ણ. એનું સૂત્ર થશે સાબાના છેદમાં કર્ણ. તમે જે બોલો તે મૂલ્ય બોલો તો સૂત્ર બોલો. આકૃતિ પરથી થીટાની સામે બાજુ AB છે તો AB અને કર્ણ AC છે તો AC, તો બની ગયું AB ના છેદમાં AC. ઓકે, સરસ. આગળ વધીએ. cos થીટા. cos થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? તો આકૃતિ પ્રમાણે BC, તો BC અને કર્ણ તો તમે જાણો છો AC. આગળ વધીએ તો tan થીટા. tan થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે કે આકૃતિ દર્શાવ્યા મુજબ AB સામેની બાજુ છે અને BC આપણી પાસેની બાજુ છે, એટલે સૂત્ર થઈ જશે tan થીટા બરાબર AB ના છેદમાં BC.
चलो हवे मने छेल्ली वार एकवार याद देवडावी लेवा दो के भाई आपणे लोकोने याद राखवानुं छे sin थीटा इज इक्वल टू सामेनी बाजुना छेदमां कर्ण, cos थीटा इज इक्वल टू पासेनी बाजु छेदमां कर्ण, tan थीटा इज इक्वल टू सामेनी बाजु छेदमां पासेनी बाजु। भूलथी पण આપણે યાદ નથી રાખવાનું કે sin θ ઇઝ ઇક્વલ્સ ટુ AB અપોન AC। જો આ ત્રિકોણનું નામ બદલી જશે અથવા તો સામેની બાજુ અને પાછળની બાજુ જો બદલી જશે તો આ વસ્તુ બદલી જશે। અને બીજું મિત્રો યાદ રાખજો, sin ની સાથે ખૂણો એટલે કે θ હંમેશા સાથે આવશે આવશે ને આવશે જ। કોઈ દિવસ કોઈ પણ સંજોગોમાં માત્ર સાઇન એકલો છૂટો છવાયો આટા મારતો ની હોય। એટલે યાદ રાખજો કે સાઇન ની સાથે હંમેશા ખૂણો આવશે આવશે અને આવશે જ। ઉદાહરણ આપું તમને તમારે તસલ્લી માટે, તો આ રીતે હશે સાઇન 30° cos 45° આ વસ્તુ એટલે કે સાઇન cos અને tan ની સાથે જે થીટા છે એ જોડે જોડે આવશે આવશે અને આવશે જ। ચાલો હવે આગળ આપણે બાકીના 3 વિધેયો બાકી છે। કયા કયા? તો સાઇન નું વ્યસ્ત, સાઇન નું વ્યસ્ત જેમ કે 2 નું વ્યસ્ત 1/2 છે, 3 નું વ્યસ્ત 1/3 છે, એવી રીતે સાઇન નું વ્યસ્ત એટલે કે ઉલટું કોણ છે તો cos। તો મિત્રો જોઈ લો, અહીંયા આવી જાઓ, સાઇન નું વ્યસ્ત કોસેક, શું નામ છે એનું? કોસેક। અને થીટા તો તમે જાણો છો કોસેક થીટા। સાઇન નું વ્યસ્ત છે, સાઇન ત્યાં શું છે આપણી પાસે? સામેની બાજુના છેદમાં કર્ણ। તો અહીંયા શું થશે? તો અહીંયા થશે કર્ણના છેદમાં સામેની બાજુ। ચાલો પાછા આકૃતિમાં જતા રહો। આકૃતિ પરથી આપણને ખાસ સ્પષ્ટ મળે છે કે કર્ણ કોણ છે? તો કર્ણ છે AC અને સામેની બાજુ કોણ છે? તો AB। ચલો આગળ વધીએ તો વાંચવાનું નામ બાકી રહી ગયું, હું વંચાય? કોસેક થીટા। શું વંચાય? કોસેક થીટા। ઓકે આગળ, હવે જેમ સાઇન નું વ્યસ્ત કોસેક છે તેવી રીતે કોસ નું વ્યસ્ત કોણ છે? સેક થીટા। ચલો કોનું વ્યસ્ત છે? તો કોસ નું। તો કોસ ના વ્યસ્ત પ્રમાણે સૂત્ર પ્રમાણે કર્ણના છેદમાં પાસેની બાજુ। ચલો કર્ણ કોણ છે આપણો? તો એઝ યુઝ્યુઅલ AC અને પાસેની બાજુ કોણ છે? તો BC, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। તો આ સૂત્ર બની ગયું સેકનું, કર્ણના છેદમાં પાસેની બાજુ। જો યાદ રાખજો મિત્ર, સાઇન નું વ્યસ્ત કોસેક અને કોસનું વ્યસ્ત કોસ થીટા એટલે શું બોલાય? સેક થીટા, સેક થીટા। ચલો હવે એવી રીતે tan નું વ્યસ્ત એ શું થશે? કોટ થીટા। તો કોટ થીટા એટલે શું થશે? tan માં સામેની બાજુ ઉપર અંશમાં છે અને પાસેની બાજુ છેદમાં છે, તો અહીંયા શું થશે? વ્યસ્ત એટલે કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ। જો મિત્રો તમને વ્યસ્તની ન ખબર હોય તો કહી દઉં, અંશ અને છેદને આપણે ઉલટાવી નાખવાના છે। અહીંયા અંશમાં સામેની બાજુ છે, છેદમાં પાસેની બાજુ છે, તો tan નું વ્યસ્ત કોટ લખવું છે, તો કોટમાં અંશ અને છેદ ઉલટાવતા પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ થઈ જશે। તો પાસેની બાજુ છે આપણી BC અને સામેની બાજુ છે આપણી AB। ચલો આ થઈ ગયા આપણા સાઇન કોસ tan, સેક કોસેક અને કોટ। આ આપણા ત્રિકોણમિતિના 6 ગુણોત્તરો જેની આપણે ચર્ચા કરવાની વાત કરી હતી। ચલો તો વ્યાખ્યા પર પાછા આવો। તો આપણે વ્યાખ્યામાં એવું કીધું ત્રિકોણમિતિ એટલે ત્રણેય ખૂણાઓ છે। ખૂણાઓ 1 2 અને 3 એટલે એ 3 નહીં, આ ખૂણાઓ એમ કોઈ બી ખૂણો લઈ શકો, 1 ખૂણો 2 ખૂણો 3 ખૂણો કોઈ બી લઈ શકો। એ ખૂણાઓ અને એમની બાજુઓ છે ને, બાજુઓ AB બાજુ AC બાજુ એટલે કે સામેની બાજુ પાસેની બાજુ છે જ, તો એ વચ્ચેનો શું થઈ ગયો? સંબંધ આપણને અહીંયા સ્પષ્ટ જોવા મળે છે। ચલો આ થઈ ગયું તમારું ત્રિકોણમિતિય વિધેયો, ત્રિકોણમિતિ એટલે શું, ત્રિકોણમિતિનો ઉપયોગ કઈ રીતે એ મેં તમને જાણ કરી, અને ત્રિકોણમિતિય ગુણોત્તર। ચાલો મિત્રો, જો કંઈ હજુ કંઈ મનમાં કોઈ શંકા કે કોઈ વસ્તુ હોય તો તમે અમારી ચેનલ ઉપર નીચે કમેન્ટ કરીને લખી શકો છો। થેન્ક યુ વેરી મચ।